નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે પ્રાણી પેશીમાં સરળ અધિચ્છદ પેશી વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે આ બીજા વિડીયોની અંદર સંયુક્ત અધિચ્છદ પેશી વિશે થોડીક ચર્ચા કરવા માટે પ્રયત્ન કરીશું, જે તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સંયુક્ત અધિચ્છદ પેશી આકૃતિ આપેલી છે. નીચે આધારક જોવા મળે. જેમ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો એક સ્તરીય આવરણ બનાવતા હતા આધાર કલા ઉપર, એ જ પ્રમાણેનું આવરણ એક બનાવી અને એની ઉપર બીજા પણ કોષોના સ્તર જોવા મળતા હોય છે, એટલે બહુસ્તરીય રચના થતી જોવા મળે છે. એને આપણે સંયુક્ત અધિચ્છદ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો એના વિવિધ પોઈન્ટ છે, એને આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીશું. પહેલું, સંયુક્ત અધિચ્છદ એક કરતાં વધારે અનેક કોષીય સ્તરોની બનેલી હોય છે. હવે સંયુક્ત અધિચ્છદ એક સ્તરીય કોષોની બનેલી જોવા મળતી નથી. એક કરતાં વધારે કોષોનું સ્તર બનેલું જોવા મળે છે, એટલે એને બહુસ્તરીય કોષીય રચના તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને આથી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. એટલે સંયુક્ત અધિચ્છદ પેશીની જે સ્ત્રાવ કરવાની ભૂમિકા અને વિવિધ ઘટકો જે નલિકામાં હોય એનો સ્ત્રાવ કરી પાછા રુધિરમાં લાવવાની જે ભૂમિકા છે, એ આ પેશી માટે સીમિત પરિબળ બની રહે છે. એટલે નોર્મલી અમુક જગ્યાએ જ પોતાનું કામ કરે છે, બધી જગ્યાએ કાર્ય કરી શકતા નથી. હવે એનું કાર્ય શું છે? તો તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. સંયુક્ત અધિચ્છદ પેશીનું મુખ્ય કાર્ય આપ્યું છે કે રાસાયણિક અને યાંત્રિક તાણ સામે કોઈ પણ જગ્યા ઉપર કોઈ કારણસર એવી યાંત્રિક રીતે તાણ સર્જાતી હોય કે કોઈ ઘટકો ઘટતા જોવા મળે, તો એની સામે કોષોનું રક્ષણ પૂરું પાડવા માટે આ સંયુક્ત અધિચ્છદ પેશી પોતાનું કાર્ય કરતું હોય છે. એનું સ્થાન છે તે ત્વચાની શુષ્ક સપાટી, મુખ ગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળ ગ્રંથિઓ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃ સપાટીને આવરિત કરે છે. સંયુક્ત અધિચ્છદ પેશી કઈ જગ્યાએ આપણા શરીરમાં જોવા મળે છે એ બાબત અહીંયા આપી છે. તો શુષ્ક સપાટી જોવા મળતી હોય ત્યાં હોય, મુખ ગુહાની ભીની સપાટી, મુખ ગુહાની ઉપરનું તળિયું આપણે કહીએ છીએ, જેને તાળવું આપણે કહી શકીએ છીએ, એ ભીની સપાટીમાં. પછી કંઠનળીમાં આવેલી કોષો છે એમાં પણ આ પ્રકારની પેશી જોવા મળે. લાળ ગ્રંથિઓ એમાં અને સ્વાદુપિંડ નલિકાઓની અંદરની સપાટી, અંતઃ સપાટીને આવરિત કરતા આ સંયુક્ત અધિચ્છદ પેશીના કોષો જોવા મળતા હોય છે. હવે એનું કોષીય જોડાણ કેવું છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો કોષીય જોડાણ, પહેલું, આ અધિચ્છદના બધા જ કોષો એકબીજાથી અલ્પ આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે. આ અધિચ્છદ પેશીના બધા કોષો જે જોવા મળે છે એ બધા કોષો એકબીજાની દિવાલ સાથે થોડા ઘણા પ્રમાણમાં આંતરકોષીય પદાર્થો એટલે કે કોષોમાંથી ઉત્પન્ન થતા પદાર્થો દ્વારા એકબીજાની દિવાલ જોડાયેલી રહેતી હોય છે. એટલે આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે. બીજું, લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ પ્રદાન કરે છે. એટલે મોટાભાગની બધી જ પ્રાણી પેશીઓની અંદર આ કોષોનું જે વિશિષ્ટ જોડાણ જોવા મળે છે એ વ્યક્તિગત કોષો તરીકે રચનાત્મક અને ક્રિયાત્મક જોડાણ પ્રદાન કરે છે. એટલે કે દરેક કોષ બીજા કોષ સાથે કોષ દિવાલો મારફતે જોડાયેલું જોવા મળતું હોય છે અને એ વિશિષ્ટ પ્રકારનું જોડાણ ધરાવતા જોવા મળે છે. બહુસ્તરીય કોષો બતાવ્યા છે. આ એક સ્તર, બીજું સ્તર, ઉપર જોવા મળે ત્રીજું સ્તર, એમ ઉપર ચોથું સ્તર, એવા કોષોનું જોડાણ એકબીજા સાથે થયેલું જોવા મળતું હોય છે. અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે. હવે અધિચ્છદ પેશીની અંદર અને એની સાથે આવેલી બીજી અન્ય પેશીઓ છે એની અંદર પણ 3 પ્રકારના કોષોનું જોડાણ જોવા મળે છે. આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને આ 3 જોડાણ તૈયાર કરવાના થશે.
તો 3 જોડાણો, જેમ કે એક દ્રઢ જોડાણ, બીજું છે અભિલગ્ન જોડાણ અને ત્રીજું છે અવકાશી જોડાણ. આ ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. પહેલું એમાં જોઈએ દ્રઢ જોડાણ. તો દ્રઢ જોડાણ કોને કહેવાય? તો આ જોડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. કોઈ પણ પ્રકારે પેશી જ્યારે બહુસ્તરીય ગોઠવણી ધરાવતી જોવા મળે છે ત્યારે એના પેશીના બધા કોષોના સમૂહમાંથી જ્યારે કોઈ કોષ તૂટે અને એમાંથી પદાર્થ મુક્ત થાય તો એ પદાર્થ બહાર નીકળી જાય તો બહારનું આવરણ અને બધા કોષોની દિવાલો એકબીજા સાથે એવી રીતે ગોઠવણ પામેલી છે કે એના પદાર્થ કોઈ પણ પ્રકારે બહાર નીકળતા નથી. એટલે દ્રઢ જોડાણ એટલે ચુસ્ત જોડાણ આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ. એટલે ચુસ્ત રીતે જોડાયેલા જોવા મળે છે, ક્યાંય પણ છિદ્ર વચ્ચે હોતું નથી. બીજું જોડાણ છે અભિલગ્ન જોડાણ. અભિલગ્ન જોડાણ એટલે આ જોડાણ પાસેના કોષો એકબીજાથી જોડવાનું કામ કરે છે. અભિલગ્ન જોડાણ એટલે બાજુમાં આવેલા કોષો છે એ એકબીજાથી જોડાવાનું કામ કરે. એકબીજાથી જોડાવાનું એટલે એક કોષની દિવાલ બીજા કોષની દિવાલ વચ્ચે આંતરકોષીય પ્રવાહી મારફતે જોડવાનું કામ કરે છે અને ધીમે ધીમે એ દ્રઢ જોડાણ તરફ આગળ વધતા હોય છે. તો એકબીજાની નજીક ટચ થઈને જોડાયેલા હોય એને આપણે અભિલગ્ન જોડાણ કહીએ છીએ. જેમ આપણે પુષ્પમાં જોઈ ચૂક્યા છીએ કે દલપત્ર સાથે પુંકેસર તંતુ જ્યારે નીચેના ભાગેથી જોડાયેલો જોવા મળે, અડીને ગોઠવાયેલો હોય, એને અભિલગ્ન તરીકે ઓળખવામાં આવતું હોય છે. દલપત્ર સાથે જોડાયું હોય એટલે આપણે એને દલલગ્ન તરીકે ઓળખી શકાય. આ અભિલગ્ન જોડાણ આવા કોષોની દિવાલો સાથે જોડાણ થતું જોવા મળે છે. તો આ પ્રક્રિયા આપણે અહીંયા આપી છે. ત્રીજું જોડાણ છે અવકાશી જોડાણ. તો અવકાશી જોડાણ કોને કહેવાય? તો આ જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતર માટે અનુકૂળતા પૂરી પાડે છે. એને અવકાશી જોડાણ કહેવામાં આવે છે. તો કઈ રીતનું જોડાણ છે ફરીથી સમજી લો કે આ જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડાય એટલે કોષની દિવાલો એકબીજા સાથે જોડાય છે તો વચ્ચે વિવિધ પ્રકારના માર્ગ બને છે, જે અવકાશ બનતો હોય છે, થોડોક જગ્યા રહેતી હોય છે. તો એ જોડાણને અવકાશી જોડાણ તરીકે ઓળખી શકાય. આ જોડાણ મારફતે આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીક વાર બૃહદ અણુઓ એટલે કે કોષની બહારના અણુઓ કોષને તરત જ સ્થળાંતરણ કરવા માટેની અનુકૂળતા પૂરી પાડે છે. એટલે કે બે કોષોની દિવાલ એકબીજા સાથે જોડાય તો વચ્ચે માર્ગ બને છે, એને આપણે અવકાશ કહી શકાય. અને એ માર્ગ દ્વારા વિવિધ પ્રકારના આયનો એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં અને બહારથી આવતા અણુઓ પણ અંદર પ્રવેશ કરી શકે છે. એવી અનુકૂળતા માટેનું આ જોડાણ એને અવકાશી જોડાણ તરીકે ઓળખી શકીએ છીએ. હવે થોડીક વધારાની વિગત આપી છે કે સંયુક્ત અધિચ્છદ બે પ્રકારની હોય છે. તો સંયુક્ત અધિચ્છદ બે પ્રકારની આપણને આની અંદર ચોપડીમાં ડિટેલ્સમાં આપેલી નથી, જેથી આ શોર્ટમાં આપણને આપી છે એ થોડુંક અહીંયા લઈ લઈએ. તો બે પ્રકારની એટલે કયા પ્રકારની? તો એક સ્ત્રુત અધિચ્છદ પેશી અને બીજું છે પરિવર્તિત અધિચ્છદ પેશી. સ્ત્રુત અધિચ્છદની શોર્ટ નોટ થોડીક મોટી છે. પરિવર્તિત અધિચ્છદ પેશી એટલે કોષો એકબીજા સાથે જોડાણ કરી અને પરિવર્તન પામી શકે તેવા પ્રકારનું જોડાણ ધરાવતા જોવા મળે છે. એને પરિવર્તિત અધિચ્છદ પેશી તરીકે ઓળખી શકીએ છીએ. એમાં સ્ત્રુત અધિચ્છદ, તો સ્ત્રુત અધિચ્છદ અસ્થિતિસ્થાપક છે. આ પેશીના કોષો એકબીજા ઉપર આવૃત થયેલા સ્તરો બનાવતા જોવા મળે છે. એ અસ્થિતિસ્થાપક, કોઈ પણ પ્રકારે કોઈ દબાણ આવે તો એ દબાઈ જતા કોષો છે, ચપટા બની જાય છે, પાછા પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતા નથી. અને પરિવર્તિત અધિચ્છદ સ્થિતિસ્થાપક છે, પરિવર્તનશીલ છે, એટલે એ પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. બીજું કેરાટીનયુક્ત સ્ત્રુત લાદીસમ અધિચ્છદ. ત્વચાના અધિસ્તરમાં હવે કેરાટીન એક પ્રકારનું પ્રોટીન છે અને એ સખત રચના બનાવવા માટે જવાબદાર બને છે, એટલે કોષની દિવાલ મજબૂત બનાવે છે. કેરાટીનયુક્ત સ્ત્રુત અધિચ્છદ
સ્ત્રુત લાદીસમ અધિચ્છદ એટલે આ સ્ત્રુત અધિચ્છદ પેશીના કોષો મજબૂત છે, પણ લાદીસમ રચના બનાવતા જોવા મળે છે તો ત્વચાના અધિસ્તરમાં જોવા મળે છે, ચામડીનું ઉપરનું લેયર જોવા મળે છે. બીજું ભીંગડા શલ્ક, પ્રાણીઓની ચામડી ઉપર ભીંગડા જોવા મળે છે તે. પછી શિંગડા, નખ અને પીંછા વગેરેમાં જોવા મળે છે. એટલે આ બધી જે રચનાઓ છે એમાં કેરાટીન યુક્ત સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી આવેલી હોય છે. એના ઉદાહરણ આપણે અહીંયા આપ્યા છે. તો સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી એ પણ સંયુક્ત અધિચ્છદ પેશીના જ પ્રકારો ગણવામાં આવતો હોય છે. થોડુંક એક્સ્ટ્રા માહિતી અહીંયા મેં આપી છે જે તમને સમજવામાં ખૂબ જ મદદરૂપ બનશે કે સ્ત્રુત અધિચ્છદ પેશી કેવા પ્રકારની જોવા મળે છે. આ આકૃતિ અને ચોપડીમાં આપેલી ઉપર આકૃતિ આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ પહેલું લેયર લાલ કલરનું બતાવ્યું છે કોષમાં, એ પહેલું લેયર છે. નીચે આવેલી કલા છે એને આધાર કલા તરીકે ઓળખાય છે. હવે એ સ્તર જે પહેલું લેયર છે એ માલ્પીજિયન સ્તર અથવા અંકુરણી સ્તર તરીકે તેને ઓળખવામાં આવતું હોય છે. અને એ કોષોના કોષ વિભાજન દ્વારા જ નવા કોષો ઉપર ઉત્પન્ન થતા જોવા મળે છે. અને નવા કોષો આ લાલ કોષો દ્વારા ઉત્પન્ન થાય એટલે ઉપર તરફ કોષો વધતા જોવા મળે છે. એટલે કે આ સ્તર છે એ એક સમય પછી ઉપર અહીંયા આ લેવલમાં આવી જાય છે. ઉપરનું પહેલું લેયર બને છે એટલે લાદીસમ અધિચ્છદ પહેલું લેયર તરીકે ગણવામાં આવે છે. માતૃકોષ કહેવામાં આવે છે. નીચેથી દબાણ થાય, ઉપરથી દબાણ થાય એટલે કોષો કેવા બને? ચપટા બની જતા હોય છે, શુષ્ક બને છે અને ધીમે ધીમે કોઈ વખત ત્યાંથી દૂર થઈ જતા હોય છે. આને કહેવાય છે સ્ત્રુત અધિચ્છદ પેશીની રચના તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં તમે આ રચના આકૃતિ બનાવશો તો પણ ખોટી નથી, સાચી છે. સ્ત્રુત અધિચ્છદ પેશી એટલે કે સંયુક્ત અધિચ્છદ પેશીની આકૃતિ તરીકે આ આકૃતિ તમે બનાવશો તો વાંધો નથી. સંયુક્ત અધિચ્છદ બે પ્રકારની, સ્ત્રુત અને પરિવર્તિત, જે અહીંયા આપણને આપી દીધી હતી તે. હવે એના ટૂંકનોંધ આપેલી નથી તો એની ટૂંકનોંધ અહીંયા મેં મૂકી દીધી છે, જે આપણને વધારાની માહિતી માટે પ્રયત્ન કરવામાં આવશે. સમજણ પણ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. પહેલું એનું સ્થાન આપ્યું છે. શરીરમાં સ્ત્રુત અધિચ્છદ પેશી જે ભાગમાં ઘસારો વધુ હોય ત્યાં જોવા મળે છે. તો શરીરની અંદર સ્ત્રુત અધિચ્છદ પેશી એક્ઝેક્ટ ક્યાં જોવા મળે છે કે શરીરના જે ભાગની અંદર ઘસારો વધારે જોવા મળતો હોય એવા ભાગમાં આ સ્ત્રુત અધિચ્છદ પેશી આપણને જોવા મળતી હોય છે. કારણ કે ઘસારો પામતા કોષોની જગ્યા ઉપર આવી પેશી નવા કોષો ત્યાં ઉત્પન્ન કરી શકે એટલા માટે ત્યાં આ પેશી જોવા મળે છે. જેમ કે ચામડીનું અધિચર્મ, મુખ ગુહાની સપાટી, જીહવા, અન્નનળી અને સસ્તનોમાં યોનિ માર્ગ, જ્યાં ઘસારો વધારે જોવા મળે એવા આ અંગો અહીંયા આપ્યા છે. બીજું કાર્ય, જે તે અંગોને ટકાઉ આચ્છાદન પૂરું પાડે છે. ટકાઉ એટલે મજબૂત રીતે આવરણ તરીકેનું એક આચ્છાદન પૂરું પાડતું હોય છે. વધારે ઘસારો થાય ત્યારે જ તે આવરણ દૂર થતું હોય છે અને એની જગ્યાએ અંકુરણી સ્તરમાંથી આધાર કલા ઉપરથી એક નવા કોષોનું આવરણ પાછું બનતું હોય છે. એને સ્ત્રુત અધિચ્છદ પેશી કહીએ છીએ. એની રચના આપી છે. તો આ અધિચ્છદમાં જુદા જુદા સ્તરો રચતા કોષો એક જ આકારના હોતા નથી. આ અધિસ્તરની અંદર જુદા જુદા સ્તરો બનાવતા જે કોષો છે એ એક જ આકારના જોવા મળતા નથી, જુદા જુદા આકારના જોવા મળતા હોય છે. કોઈ ષટકોણ આકારના, ગોળાકાર, ચોરસ, લંબચોરસ એવા આકારના કોષો એમાં ગોઠવાતા હોય છે. તે એક કરતાં વધુ સ્તરીય ગોઠવણી ધરાવતા હોવાને કારણે બહુસ્તરીય સ્વરૂપે જોવા મળે છે. એક કરતાં વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે માટે તેને બહુસ્તરીય સ્વરૂપ તરીકે ઓળખાય છે. સૌથી નીચેના સ્તરના કોષો છે એને આધાર કલા ઉપર ગોઠવાયેલા હોય છે. સૌથી નીચેના જે સ્તરના કોષો જોવા મળે છે એ ક્યાં ગોઠવાયેલા છે? આધાર કલાથી ઉપર ગોઠવાયેલા હોય છે. જે આધાર કલા અને સૌથી નીચેનું સ્તર એટલે અંકુરણી સ્તર તરીકે ઓળખાય છે એ અહીંયા આપણને આપવામાં આવેલું છે. પહેલું માલ્પીજિયન સ્તર, જેને અંકુરણી સ્તર તરીકે આપણે એને ઓળખીએ છીએ. સ્ત્રુત અધિચ્છદ પેશીની સૌથી અંદરના આધાર કલા ઉપર ગોઠવાયેલા સ્તરના કોષો જીવંત અને વિભાજનશીલ હોય છે. એટલે સૌથી ઉપરના ભાગમાં ગોઠવાયેલા જે
કોષો જોવા મળે છે એ કોષો આધાર કલા ઉપર ગોઠવાયેલા સ્તરના કોષો છે એ જીવંત હોય છે અને વિભાજનશીલ હોય છે, એટલે વિભાજન ક્ષમતા ધરાવતા હોય છે, વિભાજન પામે છે અને એકમાંથી બે, બેમાંથી ચાર એવા નવા કોષો ઉત્પન્ન કરે છે અને ઉપર તરફ નવા કોષોનું આવરણ બનાવતા હોય છે. આવા કોષોથી બનેલા સ્તરને અંકુરણી સ્તર અથવા માલ્પીજિયન સ્તર કહેવામાં આવે છે. ઘસારાને કારણે મુક્ત સપાટીના કોષો ચપટા બનતા જાય છે અને દૂર થતા જાય છે. તો જેમ જેમ ઉપરના ભાગમાં ઘસારો થતો જાય છે એમ ઉપરના કોષો છે એ દૂર થતા જાય છે અને ચપટા બનતા જાય છે અને દૂર થાય છે. એમ નીચેથી ઉપર તરફ બીજા કોષો આવતા જતા હોય છે. આપ્યું છે જુઓ એરો. વૃદ્ધિ પામતા કોષોની દિશા તો કઈ છે? નીચેથી ઉપર તરફ, એટલે અંદરથી બહાર તરફ આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ. જ્યારે નીચે તરફના કોષો વિભાજન દ્વારા નવા કોષો ઉપર તરફ ઉમેરાતા જાય છે તેમ ઉપર તરફના કોષો ધીમે ધીમે ઉપર તરફ બહાર તરફ આવે છે અને બહારથી દબાણ હોવાના પરિણામે તે ચપટા બનતા જતા હોય છે. આ પ્રકારની અધિચ્છદીય પેશીનું મુખ્ય કાર્ય તેની નીચે આવેલી પેશીઓનું રક્ષણ કરવાનું હોય છે. તો આ પ્રમાણેની જે અધિચ્છદ પેશીનું આખું કાર્ય છે એ આ આખી પેશી બહુસ્તરીય છે. એની નીચે અહીંયા જે કોઈ અંગો આવેલા છે એ અંગોનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. તો આ સ્ત્રુત અધિચ્છદ પેશી એની નીચે આવેલા અંગોનું રક્ષણ કરવા માટેનું કાર્ય કરતું હોય છે. તો એ બાબત આપણને અહીંયા આપી દીધી છે. હવે આપણે આગળ જોવાના છીએ સ્ત્રુત અધિચ્છદના અન્ય પ્રકારો છે. તો સ્ત્રુત અધિચ્છદના બીજા પણ બે પ્રકાર છે. ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ, લાદીસમ સ્ત્રુત અધિચ્છદ. જે આપણે લાદીસમ સ્ત્રુત અધિચ્છદ પોઈન્ટ જોઈ ચૂક્યા છીએ પણ ઘનાકાર આપણે જોયું નહોતું. તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સ્ત્રુત અધિચ્છદ પેશી બે પ્રકારની, સંયુક્ત અધિચ્છદ પેશી બે પ્રકારની, એક સ્ત્રુત અધિચ્છદ, બીજું પરિવર્તિત અધિચ્છદ. એમાં સ્ત્રુત અધિચ્છદ આપણે આખી જોઈ ચૂક્યા. સ્ત્રુત અધિચ્છદના પણ પેટા બે પ્રકારો છે, ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ અને લાદીસમ સ્ત્રુત અધિચ્છદ. પહેલું જોઈએ ઘનાકાર સ્ત્રુત અધિચ્છદ. હવે ઘનાકાર સ્ત્રુત અધિચ્છદમાં છીછરી સપાટી પરના કોષો ઘનાકાર હોય છે. છીછરી સપાટી ઉપરની ઓછા લેયર ધરાવતી જે સપાટી જોવા મળે છે એના કોષો જે જોવા મળે છે એ ઘનાકાર અધિચ્છદ પેશીના કોષો જોવા મળે છે. અને આવી પેશી એક્ઝેક્ટ ક્યાં જોવા મળે? તો લાળ ગ્રંથિ અને સ્વાદુપિંડની મોટી નલિકાઓમાં આવેલા હોય છે. આપણે આ શબ્દો ધ્યાનમાં રાખો, ફક્ત બે વાક્યો. તો સ્થાન ક્યાં? લાળ ગ્રંથિમાં અને સ્વાદુપિંડની મોટી નલિકાઓમાં. બસ આટલું લખો તો પણ વાંધો આવતો નથી. બીજું છે લાદીસમ સ્ત્રુત અધિચ્છદ પેશી. તો લાદીસમ સ્ત્રુત અધિચ્છદ પેશીના બે પ્રકાર છે, કેરાટીન વિહીન સ્ત્રુત લાદીસમ, કેરાટન વગરના, અને કેરાટીન યુક્ત સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી. તો કેરાટીન વિહીન સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી શું કરે? તો જ્યારે કોષીય સપાટી અદ્રાવ્ય પ્રોટીન કેરાટીન ધરાવતી ન હોય, અદ્રાવ્ય કારણ કે કોઈ પણ પ્રકારના ઘટકમાં કેરાટીન દ્રાવ્ય નથી, એક પ્રકારનું સખત પ્રોટીન છે, જે આ અદ્રાવ્ય પ્રોટીન ધરાવતું ન હોય ત્યારે તે કેરાટીન વિહીન અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. એટલે એમાં અદ્રાવ્ય કેરાટીન પ્રોટીન જોવા મળતું નથી. બીજું છે કેરાટીન યુક્ત સ્ત્રુત અધિચ્છદ પેશી. તો કેરાટીન વાળું જ્યારે કોષીય સપાટી અદ્રાવ્ય પ્રોટીન કેરાટીન ધરાવતી હોય ત્યારે તેને કેરાટીન યુક્ત અધિચ્છદ પેશી કહેવામાં આવતું હોય છે. તો આ બે એની વ્યાખ્યાઓ આપી છે. હવે બીજા નંબરનો અધિચ્છદ આપ્યું છે પરિવર્તિત અધિચ્છદ પેશી, જે સંયુક્ત અધિચ્છદ પેશીનો એક બીજો પ્રકાર ગણવામાં આવે છે. બીજા વિશિષ્ટ પ્રકારના સંયુક્ત અધિચ્છદને પરિવર્તિત અધિચ્છદ પેશી કહેવામાં આવે છે. તે ઉત્સર્ગ અંગોના માર્ગમાં હોય છે. તો પરિવર્તિત અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે છે? ઉત્સર્ગ અંગોના માર્ગની અંદર આ પેશી જોવા મળતી હોય છે. તો આપણે આ બાબતને અહીંયા સમજવા પ્રયત્ન કરીએ છીએ. એના વિશે વધારાની બીજે ક્યાંય વિગતો આપેલી નથી, એટલે આપણે આટલું જ એને સ્વીકારવાનું રહે છે. ત્યાર પછી આગળ નવી એક પેશી વિશે ચર્ચા કરવા આપણે પ્રયત્ન કરતા જઈએ. બીજા નંબરમાં આવેલી પેશી છે કઈ છે? સંયુક્ત અધિચ્છદ પેશી. કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે કનેક્ટિવ ટિશ્યુ એટલે બીજી જુદા જુદા પ્રકારની શરીરમાં આવેલી પેશીઓ છે એ પેશીઓનું જોડાણ કરનારી પેશી તરીકે ઓળખવામાં
આવતું હોય છે. એને આપણે સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બાબત આપણી ટેક્સ્ટબુકમાં જે આપેલી છે એ જ પ્રમાણે મેં સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. પોઈન્ટ વાઇઝ લીધું છે એટલે આપણને ચોક્કસ એ બાબતનો ખ્યાલ આવી જશે. તો પહેલું આપણે જોઈએ છીએ સંયોજક પેશી, કનેક્ટિવ ટિશ્યુ વિશે. કનેક્ટિવ ટિશ્યુ કોને કહેવાય તો આપણે પહેલાં સમજીએ. સંયોજક પેશી જટિલ પ્રાણીઓના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલ હોય છે. જટિલ પ્રાણીઓ કયા? બહુકોષીય રચના ધરાવતા મહાકાય પ્રાણીઓ, ઉચ્ચ સ્તરના પ્રાણીઓ જે જોવા મળે છે એ જટિલ પ્રાણીઓના શરીર તરીકે ઓળખાતા હોય છે. અને એ શરીરની અંદર સંયોજક પેશી એટલે કે જુદા જુદા અંગોને જોડવા માટે જુદા જુદા પ્રકારની પેશીઓને જોડવાનું કામ કરે છે. એટલે એમાં વિસ્તૃત પ્રમાણમાં આ સંયોજક પેશી જોવા મળતી હોય છે. સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે. એટલે જે સંયોજક પેશીનું નામ આપવામાં આવે છે એ જે પ્રકારની પેશી અને અંગોને જોડવાનું કામ કરે એ અંગો અને પેશીઓના નામ ઉપરથી જ આ સંયોજક પેશીનું નામ આપવામાં આવતું હોય છે. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશેષ પ્રકારની પેશીઓમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ તથા રુધિરનો સમાવેશ થાય છે. તો સંયોજક પેશીની અંદર શિથિલ પેશી એટલે કે બિલકુલ નોર્મલ પેશી, વચ્ચે વચ્ચે કોષોમાં અવકાશ જોવા મળતો હોય એવી પેશી કહેવામાં આવે છે, જેને શિથિલ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને વિશિષ્ટ પ્રકારની પેશીઓ પણ એમાં આવતી જોવા મળે છે, એવી કે કાસ્થિ પેશી, બીજું અસ્થિ પેશી, મેદપૂર્ણ એટલે કે ચરબીનો ભરાવોથી થઈ ચૂકેલી મોટી પેશી મેદપૂર્ણ પેશી તથા રુધિર પણ એક વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી તરીકે ગણવામાં આવતું હોય છે. તો એનો પણ સમાવેશ આ સંયોજક પેશીની અંદર કરવામાં આવતો હોય છે. રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે. હવે રુધિર પ્રવાહી સંયોજક પેશી છે એટલે એમાંથી આ પ્રકારના કોઈપણ પ્રકારના પ્રોટીનના તંતુઓ સ્ત્રવિત થતા નથી. પણ બીજા પેશીઓ, દાખલા તરીકે કાસ્થિ પેશી, અસ્થિ પેશી, મેદપૂર્ણ પેશી, શ્વેત પેશી, આવી જુદી જુદી જે પેશીઓ જોવા મળે છે એ બધી પેશીઓ રચનાત્મક માટે એટલે કે જુદી જુદી પેશીઓની રચના કરવા માટે પ્રોટીનના વિવિધ પ્રકારના તંતુઓનો સ્ત્રાવ કરે છે, જેને કોલાજન અથવા ઇલાસ્ટિન કહેવામાં આવે છે. આ કોલાજન પ્રોટીન અને ઇલાસ્ટિન પ્રોટીન એ એક પ્રકારના પ્રોટીનના ઘટકો છે જે પ્રોટીનનો સ્ત્રાવ કરતા જોવા મળે છે, જે આપણે અહીંયા આ પ્રોટીનમાંથી સ્ત્રાવ થાય, સંયોજક પેશીના કોષોમાંથી સ્ત્રાવ થાય છે એમ આપણે કહી શકીએ છીએ. હવે એ મજબૂતાઈ માટે અને તેને કોષની પેશીય રચના માટે જવાબદાર બનતા હોય છે. તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. એટલે આ તંતુઓ છે ઇલાસ્ટિન પ્રોટીન સંકોચનશીલ પ્રોટીન તરીકે ઓળખી શકાય. શિથિલન પામતા પણ જોવા મળે છે, ખેંચાઈ શકે, પહોળા થઈ શકે એવા લચીલા તંતુઓ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આવા તંતુઓ છે એ પેશીઓને મજબૂતાઈ આપવા માટે પ્રયત્ન કરે છે. સ્થિતિસ્થાપકતા, આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણે દબાવીએ છીએ, પાછું મૂકી દઈએ એટલે તરત પાછા મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતા હોય છે, એ સ્થિતિસ્થાપકતા. લચીલાપણું, આપણે બધી જગ્યાએ બાજુએ વળાંક દર્શાવી શકીએ છીએ, વાંકા પડી શકીએ, ઊભા થઈ શકીએ, દોડી શકીએ. તો આ સ્નાયુઓની પ્રક્રિયાઓ સાથે જોડાયેલી પેશીઓ તરીકે ઓળખી શકાય, જે લચીલાપણું પ્રદાન કરવા પ્રયત્ન કરે છે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડ્સનો સ્ત્રાવ પણ કરે છે. તો આ કોષો જે જોવા મળે છે, કોલાજન અને ઇલાસ્ટિન કોષો છે, એ રૂપાંતરિત પોલિસેકેરાઇડ્સ એટલે કે વિશિષ્ટ પ્રકારનું સેકેરાઇડ, મોનોસેકેરાઇડના અણુઓ એકઠા થઈ અને લાંબી ચેન બનાવે એને પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. અને એ પોલિસેકેરાઇડનો સ્ત્રાવ આ કોષો દ્વારા થતો હોય છે, કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. એટલે તંતુઓ અને કોષોની વચ્ચે એ જમા થાય છે અને આધારક તરીકેનું કાર્ય કરે છે. અને આધારકમાં આ કોલાજન અને ઇલાસ્ટિન તંતુઓ જુદી જુદી રચના બનાવી અને આખી પેશી મજબૂત રચના બનાવતા જોવા મળે છે. તો આ થઈ આખી સંયોજક પેશીની પ્રાથમિક માહિતી જે આપણને અહીંયા આપી દીધેલી છે.
હવે આગળ જોવાનું છે સંયોજક પેશીના પ્રકારો. તો સંયોજક પેશીના પ્રકારો 3 છે. 3 પ્રકારોમાં વર્ગીકૃત કર્યા છે. પહેલું શિથિલ સંયોજક પેશી, બીજું છે સઘન સંયોજક પેશી અને ત્રીજું છે વિશિષ્ટ સંયોજક પેશી. આ ત્રણેય પ્રકારો આપણે તૈયાર કરવાના છે. પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો છે. એટલે આપણે કમ્પલસરી આ પેશી વિશે માહિતી મેળવતા જઈશું. તો આપણે એને આગળ સમજવા પ્રયત્ન કરીશું. પહેલી પેશી આપણે જોઈશું શિથિલ સંયોજક પેશી. તો શિથિલ સંયોજક પેશી કોને કહેવાય? તો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તમે આકૃતિ જોઈ શકો છો. આકૃતિની અંદર તંતુકટક સંયોજક પેશી આપેલી છે અને એ તંતુકટક પેશી આપણા શરીરની અંદર લગભગ બધી જ જગ્યા ઉપર આ પ્રકારની પેશી ગોઠવાયેલી જોવા મળે છે. એના નામ નિર્દેશન કરેલા છે. તો સિંગલ તંતુઓ તરીકે ઓળખાતી લાલ કલરની જે રચનાઓ આપણને બતાવેલી છે, પિંક કલરની, એ બધી રચનાઓ સિંગલ તંતુઓને શાખિત રચના બનાવતા જોવા મળે છે. એ ઇલાસ્ટિન તંતુ તરીકે આપવામાં આવેલું છે. સમૂહમાં જોવા મળે છે જે શાખિત રચના બનાવતા નથી. સમૂહમાં 5-10 તંતુઓ ભેગા મળી અને લાંબા પટ્ટા બનાવે છે, એને આપણે કોલાજન તંતુ તરીકે ઓળખવામાં આવે છે. કોલાજન તંતુઓ અને ઇલાસ્ટિન તંતુઓ જે કોષોમાંથી ઉત્પન્ન થાય છે એ આખું આપણને આ પિંક કલરનું લીલા રંગનું દ્રવ્ય બનાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ આખો કોષ છે એ કોષને તંતુ કોષ તરીકે ઓળખવામાં આવે છે. બાકીનું યલો કલરનું આ આધારક છે અને એની અંદર જુદા જુદા પ્રકારના ભક્ષક કોષો આપણને જોવા મળે છે. વિવિધ પ્રકારના માસ્ટ કોષ પણ આવેલા છે. બૃહદ કોષ તરીકે ઓળખાતો આ કહી શકાય છે બૃહદ કોષ, જેને ભક્ષક કોષ તરીકે કામ કરે છે. આ કણિકાઓ છે, લસિકા કણિકા તરીકે ઓળખાય છે, એ પણ ભક્ષક કોષ તરીકેનું કાર્ય કરતી હોય છે. તો આ પેશી છે એને આપણે તંતુકટક પેશી તરીકે ઓળખીએ છીએ. તો શિથિલ સંયોજક પેશીનું બીજું નામ છે તંતુકટક પેશી તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. પરીક્ષામાં તંતુકટક પેશીની શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો આપણે આકૃતિ દોરી અને સમજાવવા માટે પ્રયત્ન કરવાનો છે. તંતુકટક પેશી. પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. હવે આ પેશીની અંદર કોષો છે એ કોષો અને તંતુઓ, આ કોષ છે, બીજો આ કોષ છે, આ બધા કોષો ધમનીઓના કોષો, માસ્ટ કોષો, રુધિર કણિકાઓના કોષો જોવા મળે છે, શ્વેત કોષો તરીકે ઓળખાય છે. એ બધા કોષો અને તંતુઓ છે કોલાજન અને ઇલાસ્ટિન એકબીજા સાથે અર્ધ તરલ આધારક પદાર્થમાં, અર્ધ તરલ એટલે કે સેમી પ્રવાહી, અર્ધઘટ્ટ પ્રવાહી તરીકે ઓળખાતું આધારક છે. આને આધારક કહેવાય. પીળા રંગનું વચ્ચે જોવા મળે છે આધારક છે. એ આધારકમાં શિથિલતાથી ગોઠવાયેલા જોવા મળે છે. આ પેશી કે જે ત્વચાની નીચે આવેલો હોય છે. તો તંતુકટક પેશી ક્યાં જોવા મળે છે? ત્વચાની નીચે સ્ત્રુત અધિચ્છદ પેશી જે જોવા મળે છે એની નીચે આવેલી પેશી તરીકે આ તંતુકટક પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી આગળ ઘણી વખત તે અધિચ્છદ પેશી આધારકીય ઢાંચાનું કાર્ય કરે છે. ઘણી વખતે અધિચ્છદ પેશીના આધાર કલાની નીચે આવેલી છે એટલે ઘણી વખતે આ પેશી પણ આધારકીય ઢાંચો એટલે રૂપ આપવું, આધારકીય રૂપ આપી અને પોતે બીજી પેશીઓનું પણ રક્ષણ કરવા માટે પ્રયત્ન કરતું હોય છે. તે તંતુકોષો કે જે તંતુઓનું નિર્માણ કરે છે. તંતુઓ કયા છે? કોલાજન અને ઇલાસ્ટિન તંતુઓનું નિર્માણ કરે એવા કોષો પણ એની અંદર આવેલા છે, જેને તંતુકોષ તરીકે ઓળખવામાં આવે છે. એની અંદર આધારકમાં બૃહદ કોષો આવેલા છે, ભક્ષક કોષો આવેલા છે, જે બહારથી કોઈ પણ પ્રકારનું એન્ટીજન શરીરમાં દાખલ થાય અને આ પ્રવાહીમાં આવે તો આવા ભક્ષક કોષો તરત તેને મારવાનું કાર્ય કરે છે. માસ્ટ કોષો છે, એ માસ્ટ કોષો આવા એન્ટીજન અંદર દાખલ થાય એટલે વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી ઉત્પન્ન કરે છે, જેથી આવા એન્ટીજન મૃત્યુ પામતા હોય છે. એ માસ્ટ કોષ વિશિષ્ટ પ્રકારનું પ્રવાહી ઉત્પન્ન કરવા માટે જવાબદાર બનતું હોય છે. તો આ તમારી આ ચોપડીની અંદર ફક્ત 3 કે 4 જ લીટી તંતુકટક પેશી માટે આપવામાં આવેલી છે. વધારે લખાણ એમાં આપ્યું
નથી. હવે આગળ બીજા પ્રકારની પેશી મેદપૂર્ણ પેશી, એ પણ શિથિલ સંયોજક પેશીની અંદર જ આવતી એક રચના ગણવામાં આવે છે. મેદપૂર્ણ પેશી એટલે આ આખા કોષ બનેલા જોવા મળે છે. આ આખો એક મોટો કોષ છે, એની અંદર ખૂણાના ભાગમાં જુદા જુદા વિસ્તારમાં કોષ કેન્દ્ર ગોઠવાયેલા, કોષ રસ ગોઠવાયેલું જોવા મળે છે. અને આખા કોષની અંદર આ સફેદ રંગનો આખો ભાગ જોવા મળે છે, એ મેદ સંગ્રહિત વિસ્તાર, ચરબીથી ભરાયેલો વિસ્તાર ગણવામાં આવતો હોય છે. હવે કોષની અંદર વધારે પ્રમાણમાં ચરબી જમા થાય તો કોષ રસ અને કોષ કેન્દ્ર ક્યાં જાય? કોર્નર ઉપર ધકેલાઈ જતું હોય છે. એટલે આ કોષ કેન્દ્ર કોર્નર ઉપર આવી જાય છે, એ કોષોમાં જોવા મળે. એટલે આ પેશીને મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. જુઓ, કોષરસ પણ અહીંયા બાજુમાં પિંક કલરનો બતાવ્યો છે, એ જ કોષરસ ગણવામાં આવે છે. મેદપૂર્ણ પેશી આ બીજી શિથિલ સંયોજક પેશી છે, જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી છે. બીજી તંતુકટક પેશીની સાથે જ આ બીજી પેશી પણ જોવા મળે છે, જે અમુક જગ્યાઓ ઉપર ચામડીની નીચે આવેલી મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાય છે, કે જે જગ્યા ઉપર ચરબીનો ભરાવો વધારે થાય છે ત્યાં આ પ્રકારની પેશી આવેલી હોય છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે. લખ્યું છે, સ્પષ્ટ છે કે આ કોષો મેદ એટલે ચરબીના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે, જે ચરબીનો વધુ પ્રમાણમાં સંગ્રહ કરે અને શરીરને ફેટી બનાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે. અને વધુ પ્રકારમાં આ પ્રકારના મેદ જમા થતો જોવા મળે એટલે શરીર જાડું બને છે, આળસુ બને છે અને ફેટી બને છે, એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. એટલે જેટલું શરીરમાં જરૂરી હોય એટલું જ ફેટ લેવામાં આવે તો શરીરમાં વધુ પ્રમાણે જમા થતું નથી અને આપણું શરીર છે એ પ્રમાણસર રહેતું હોય છે. એવી આ એક પેશી મેદપૂર્ણ પેશી તરીકે ઓળખવામાં આવતું હોય છે. ત્યાર પછી આવે છે સઘન સંયોજક પેશી. તો સઘન સંયોજક પેશી કોને કહેવાય? એકબીજા સાથે કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય એને સઘન સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. બીજા નંબરની પેશી છે સઘન સંયોજક. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુ કોષો સઘન રીતે ગોઠવાયેલા છે. સઘન એટલે એકબીજાની નજીક ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા જોવા મળે, એને સઘન રીતે કહેવાય. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે. તંતુઓની ગોઠવણી છે એ નિયમિત અને અનિયમિત ભાત દર્શાવતા જોવા મળે છે. પહેલું આ નિયમિત ભાત તરીકે ઓળખાય. આની અંદર જે લીટીઓ આપણને આકૃતિમાં જોવા મળે છે એ બધા કોલાજન તંતુઓ નિયમિત ભાત તરીકે, વચ્ચે પિંક કલરના કોષો જોવા મળે છે, એને તંતુ કોષો કહેવામાં આવે છે. નીચે આપેલી જે આકૃતિ બીજી છે એની અંદર અનિયમિત તંતુઓ ગોઠવાયેલા છે એટલે અનિયમિત ભાત તરીકે ઓળખાય અને વચ્ચે વચ્ચે કોષો આવેલા છે તંતુ કોષો તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આવી રીતે તંતુઓની ગોઠવણી છે એ નિયમિત અને અનિયમિત ભાત દર્શાવતા જોવા મળે છે. તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત કહેવામાં આવે છે. તો આ સઘન નિયમિત અને અનિયમિત પેશીમાં કન્વર્ટ કરી આપણને સમજાવવા પ્રયત્ન કરેલો છે. સઘન નિયમિત પેશી કોને કહેવાય? તો તેમાં કોલાજન તંતુઓ સમાંતર તંતુઓની ગુચ્છાની વચ્ચે હરોળમાં ગોઠવાયેલા હોય છે. તો કોલાજન તંતુઓ છે એ સમાંતર તંતુઓ ગુચ્છાની જેમ હરોળમાં ગોઠવાયેલા જોવા મળે એમ આ આકૃતિમાં દર્શાવે છે. આ બધા લાંબા તંતુઓ આ પ્રમાણે સઘન રીતે એકબીજાની હરોળમાં અને સમાંતર ગોઠવણ દર્શાવે છે અને વચ્ચે વચ્ચે તંતુ કોષો આવેલા હોય છે. એટલે આ નિયમિત સઘન સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવતી હોય છે. બીજો પોઈન્ટ, સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકા સાથે જોડે છે, આ સ્નાયુબંધમાં પણ જોવા મળે છે. હવે સ્નાયુબંધ કોને કહેવાય? કે એ સ્નાયુબંધ જે કંકાલ સ્નાયુઓ છે, હાડકા ઉપરના સ્નાયુઓ છે, એ હાડકાની સાથે જોડાણ બનાવવા માટે, એટલે કે સ્નાયુ અને હાડકા વચ્ચેનું જોડાણ બનાવે છે, એ જોડાણને સ્નાયુબંધ કહેવામાં આવે છે. એ સ્નાયુબંધમાં પણ આ પ્રકારની સઘન સંયોજક પેશી જોવા મળે છે. કઈ? નિયમિત સઘન સંયોજક પેશી કહીએ છીએ. અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા સાથે જોડે છે,
તે તેનું ઉદાહરણ છે. સ્નાયુબંધ એને કહેવાય કે સ્નાયુને હાડકાં સાથે જોડવા માટેનું કામ કરે છે, અને અસ્થિબંધ એને કહેવામાં આવે છે કે બે હાડકાંઓને એકબીજા સાથે સ્નાયુ દ્વારા જોડવામાં આવે છે. એને અસ્થિબંધ તરીકે ઓળખાય છે. એ અસ્થિબંધમાં પણ આ પ્રકારની ગોઠવણ જોવા મળતી હોય છે. તો આ સઘન નિયમિત સંયોજક પેશીના ઉદાહરણ તરીકે ઓળખી શકાય. કયા? સ્નાયુબંધ અને અસ્થિબંધ. ત્યાર પછી ચોથા નંબરમાં આપેલી છે સઘન અનિયમિત પેશી, જે આકૃતિ આપણને બાજુમાં આપવામાં આવેલી છે. હવે સઘન અનિયમિત સંયોજક પેશીની અંદર તેમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ વિવિધ ગોઠવણ દર્શાવે છે. મુખ્યત્વે કયા છે? કોલાજન તંતુઓ છે. અને કોલાજન તંતુઓ બંનેમાં, નિયમિતમાં અને અનિયમિતમાં, એટલે અનિયમિત ગોઠવણી દર્શાવે છે. સમાંતર હોતા નથી, ગમે તે દિશામાં ગમે તે રીતે ગોઠવાયેલા જોવા મળે છે. વચ્ચે વચ્ચે તંતુકોષો પણ આવેલા જોવા મળે છે. એને સઘન અનિયમિત સંયોજક પેશી કહેવામાં આવે છે. આ પેશી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ત્વચાની અંદર આવેલી હોય છે. તો સઘન સંયોજક પેશી આ પ્રમાણે આકૃતિ સાથે તમારે તૈયાર કરવાનું, અને વિવિધ પ્રકારે શોર્ટ નોટમાં પૂછાય છે તો આટલું તમારે તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં વિશિષ્ટ સંયોજક પેશી. હવે વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે એ કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશીઓ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિ આવે, અસ્થિ પણ આવે છે, અને રુધિર, ત્રણ પ્રકારની પેશી આ વિશિષ્ટ સંયોજક પેશીની અંદર આવતું હોય છે. તો આપણે એને પણ તૈયાર કરવા પ્રયત્ન કરીશું અને એ પણ સમજવા પ્રયત્ન કરીએ. પહેલું કાસ્થિ. અહીંયા આપણને કાસ્થિની રચના બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. ફક્ત કોલાજન તંતુઓ એની અંદર આપ્યા છે. કાસ્થિ કોષો દર્શાવે છે, જેને કોન્ડ્રોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ કાસ્થિ કોષો બેના જોડકામાં અથવા ચારના જોડકામાં જોવા મળે છે. અહીંયા સિંગલ આપ્યું છે, પણ એની આજુબાજુ જોવા મળે છે એ કાસ્થિ આવરણ તરીકે ઓળખવામાં આવતું હોય છે. અને તંતુઓ એની ફરતે ગોઠવણ પામે છે, એને કોલાજન તંતુઓ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો આ પ્રકારની રચના બનાવતા જોવા મળે છે. પહેલું આંતરકોષીય દ્રવ્ય. કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ છે, સ્થિતિસ્થાપક અને દબાણથી પ્રતિરોધી હોય છે. એટલે આ આખું આંતરકોષીય દ્રવ્ય જોવા મળતું હોય છે એ દ્રવ્ય કઠણ, દબાઈ શકે તેવું, પણ દબાવાથી દબાઈ જાય, પાછું મૂકી દઈએ એટલે પોતાની મૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરે. એને આપણે કાસ્થિ એટલે સખત સ્નાયુ, એક પ્રકારના સ્નાયુ છે, એ સ્નાયુ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજું કોન્ડ્રોસાઇટ્સ. એની અંદર આવેલા કોષો જોવા મળે છે. આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ્સ સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. તો સ્વયં રીતે આધારક ઉત્પન્ન કરતા આ કોષો જોવા મળે છે, જેને કોન્ડ્રોસાઇટ્સ કાસ્થિ કોષો તરીકે ઓળખવામાં આવે છે. એની આજુબાજુ આવેલું આવરણ છે એની અંદર તે ફિક્સ થયેલા જોવા મળે છે. આ કોષોમાંથી આધારક ઉત્પન્ન થાય છે. કાસ્થિ કોષોમાંથી દ્રવ્ય ઉત્પન્ન થાય, એ આધારક તરીકે બને અને સખત રચના બનાવતા હોય, અને તંતુ કોષો પણ એમાં ગોઠવાયેલા જોવા મળતા હોય છે. ત્યાર પછી આગળ પૃષ્ઠવંશી ભ્રૂણની અંદર. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટાભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ જાય છે. તો પૃષ્ઠવંશી સમુદાયના પ્રાણીમાં ભ્રૂણ જે તૈયાર થતો હોય છે એમાં જોવા મળતી મોટાભાગની જે કાસ્થિઓ છે એ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રસ્થાપિત થઈ જાય છે. એટલે કે બાળપણ અવસ્થામાં જ્યારે બાળક તૈયાર થતું હોય, ભ્રૂણ અવસ્થામાં હોય, એ કાસ્થિ હોય, અને પછી ધીમે ધીમે અસ્થિમાં રૂપાંતર થવું એટલે સખત રચના બની જતી હોય, એ સખત રચનાને અસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. તો હાડકાં કેવી રીતે બને છે? તો કાસ્થિઓમાંથી સખત કાસ્થિ અને એમાંથી અસ્થિનું પરિવર્તન થતું જોવા મળે છે. તો આવા કાસ્થિ આપણા શરીરમાં ક્યાં જોવા મળે છે? તો તેનું સ્થાન આપ્યું છે કે કાસ્થિ નાકનો ટોચનો ભાગ, જ્યાં હાડકું નથી, નાકનો ટોચનો ભાગ આપણે કહીએ છીએ તે. પછી બાહ્ય કર્ણ જોડાણ, કાનનું જે જોડાણ છે તે. કરોડસ્તંભના આસપાસના અસ્થિઓની વચ્ચે, કરોડસ્તંભના આસપાસના અસ્થિઓ એટલે કશેરુકાની વચ્ચે આવેલી ગાદીના ભાગ છે તે કાસ્થિ ગોઠવાયેલો છે. પગમાં તથા હાથમાં હાડકાની ઉપર જોવા મળતા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ પણ કાસ્થિ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો આ સ્થાન
કાસ્થિનું જોવા મળે છે. ત્યાર પછી અસ્થિ વિશેની રચના આપી છે. આપણે અસ્થિ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. બાજુમાં આપણને આકૃતિ એક આપેલી છે. અસ્થિ વિશે જુદા જુદા પ્રકારની રીંગો જોવા મળે છે. એ રીંગો વિશે માહિતી આપી છે, થોડીક આપણે સમજી લઈએ. અસ્થિ મોટે ભાગે અસ્થિ એટલે હાડકું આપણે કહીએ છીએ, અને હાડકાનો જ્યારે આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં જોઈએ ત્યારે આપણને આ પ્રકારની રચના જોવા મળતી હોય છે. વચ્ચે આવેલું ગોળાકાર જે બિંદુ છે એને આપણે અસ્થિમજ્જા તરીકે ઓળખવામાં આવે છે. એ વચ્ચે આપણને જોવા મળે છે. આધારક દ્રવ્ય પહેલું તો અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે. અસ્થિ સખત છે, અસ્થિતિસ્થાપક, કારણ કે અસ્થિને દબાવવામાં આવે તો દબાતું નથી અને વધુ તાકાત કરીએ તો તૂટી જઈ શકે છે. એટલે અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવતું જોવા મળે છે, જે કેલ્શિયમ ક્ષારો અને કોલાજન તંતુઓથી સમૃદ્ધ છે. એમાં કેલ્શિયમના ઘટકો વધારે પ્રમાણમાં છે, કેલ્શિયમ ક્ષારોથી સમૃદ્ધ છે, અને વધુ પ્રમાણમાં કોલાજન તંતુઓ સખત રીતે જાળીમય રીતે ગોઠવાયેલા જોવા મળે છે. તેથી તે મજબૂત રીતે ગોઠવાયેલા જોવા મળે છે, કે જે અસ્થિને મજબૂતાઈ આપવા માટે પ્રયત્ન કરે છે. તે શરીરની મુખ્ય પેશી છે, જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. એટલે મોટા કદના પ્રાણીઓ, જટિલ બહુકોષી શરીર ધરાવતા જે પ્રાણીઓ છે, એમને શરીરને રચનાત્મક માળખું પૂરું પાડવા માટે એક કંકાલ તંત્ર તરીકે કાર્ય કરતા જોવા મળે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર આપે છે અને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એની અંદર જોવા મળતા થોડાક અંગોની માહિતી છે, જેને ઓસ્ટિયોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓસ્ટિયોસાઇટ્સ એને કહેવામાં આવે છે જે અસ્થિકોષો તરીકે ઓળખાય છે. ઓસ્ટિયોસાઇટ્સ એટલે અસ્થિકોષો, કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. હવે અસ્થિકોષો અહીંયા વચ્ચેના ભાગમાં કોષ સ્થાનો જે જોવા મળે છે એની અંદર આવેલા હોય છે. આ બધા ચોરસ ફૂદડી જેવી રચનાઓ બનાવેલી છે, એ બધા જ અસ્થિકોષો તરીકે આપણે ઓળખીએ છીએ, જે એના અવકાશની અંદર કોષ સ્થાનોમાં આ કોષો આવેલા જોવા મળે છે, જેને અસ્થિ પ્રેરક કોષો તરીકે ઓળખાય છે, અસ્થિકોષો તરીકે ઓળખીએ છીએ. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. પગના અસ્થિ છે, લાંબા અસ્થિઓ છે, જે ભાર વહન, આપણા આખા શરીરનું વજન ઉપાડીને ફરવાનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. હવે અસ્થિ છે એ કંકાલ સ્નાયુ એટલે કે હાડકાના સ્નાયુઓ સાથે જોડાણ બનાવી અને પરસ્પર ક્રિયા કરે